ઉપમા બનાવીએ ને ત્યારે ગૃહિણીને મનમાં બે પ્રશ્ન હોય કે ઉપમા એક તો છૂટો નથી થતો અને રવો કેટલો લેવાનો ને એ પ્રમાણમાં પાણી કેટલું લેવાનું. બહુ જ ટેસ્ટી એવો ઉપમા અને એકદમ છૂટો બનશે. 1 ચમચી પ્રમાણે પહેલાં તો ઘી લઈ લઈએ જાડા તળિયાવાળી કડાઈમાં. પછી ઘી ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ને 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે. ત્યાર પછી 1 ચમચી જેટલા સફેદ તલ અને ચપટેજ પ્રમાણે હિંગ ઉમેરવાની છે. અને તલથી છે ને અહીં ક્રન્ચી ટેસ્ટ બહુ સરસ આવે છે. અને 1 કપ પ્રમાણે જે જાડો સોજી આવે ને એ લેવાનો છે, ઝીણો નહીં લેવાનો. ઝીણો લઈએ ને તો હંમેશા ઉપમામાં ચીકાશ આવે છે અને એકદમ ભેગો ભેગો રહે છે, એ છૂટો નથી થવા દેતો. હવે જુઓ, રવો છે ને અહીં શેકવાનો છે આપણે 5 જ મિનિટ માટે. એટલો બધો નથી શેકવાનો કે તેનો કલર ચેન્જ થઈ જાય, અને ધીમા ગેસ પર શેકજો. કેમ કે 1 જ ચમચી આપણે ઘી લીધું છે એટલે રવાને ખાસ હલાવતા રહેવાનું છે. જો સહેજે વાર લાગી જાય ને તો પછી તે લાલ કલર ઉપર કે બ્રાઉન કલર ઉપર આવી જાય. જો છૂટો થઈ ગયો છે એકદમ શેકાઈને, આટલો જ શેકવાનો છે. અને બીજી પ્લેટમાં મેં લઈ લીધો છે. હવે વેજીટેબલ ઉપમા છે એટલે વેજીટેબલ ઉમેરશું તો 1/4 કપ પ્રમાણે વટાણાને ગરમ પાણીમાં ઉમેરી દઈએ. અને 1/8 કપ પ્રમાણે ઝીણી ફણસીને મેં સમારીને ઉમેરી છે. ત્યાર પછી અહીં બેબીકોર્ન 2 મેં લીધા હતા અને ઓપ્શનલ છે. અને આ પ્રમાણે તમારા મનગમતા વેજીટેબલ તમે અહીં ઉમેરી શકો છો. ચપટી પ્રમાણે મીઠું ઉમેરીને તેને મેં વટાણા જો આ રીતે બફાઈ જાય ને ત્યાં સુધી બાફી લીધા છે. હવે તેને ઠંડા થવા દઈએ પાણી કાઢીને. હવે ફરીથી કડાઈમાં 2 ચમચી પ્રમાણે ઘી ગરમ કરીશું અને અહીં 3 ચમચી પ્રમાણે શિંગદાણા શેકીને લીધા છે અને 15 જેટલા કાજુના ફાડા લીધા છે. અને તેને છે ને આપણે ધીમા ગેસ પર શેકવાના છે અને ખાસ સતત હલાવતા રહેશું કે જેથી છે ને કોઈ કાજુ કેવું થાય કે વધારે લાલ કલરનું થઈ જાય, શિંગદાણા ઘણીવાર વધારે લાલ થઈ જાય, એવું ન થાય. જો આવો લાઇટ કલર આવી જાય ને ગોલ્ડન બ્રાઉન જેવો, ત્યાં સુધી આપણે શેકીને તેને અલગ લઈ લેવાના છે. હવે એ જ ઘીની અંદર અડધી ચમચી પ્રમાણે ચણા દાળ અને લેવાની છે અડદની દાળ. આ બંને દાળથી ઓથેન્ટિક ટેસ્ટ આવશે. 6 થી 7 મીઠા લીમડાના પાન, 1 ચમચી આદુનું છીણ હતું ને 1 ફ્રેશ લાલ મરચું, સાથે 1 નાની મરચી મેં તીખી ઉમેરી છે, જે બહુ સરસ ટેસ્ટ આપે છે. અને આ રીતે તેને થોડી વાર માટે એટલે કે 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. પછી એક ઝીણો સમારેલો કાંદો ઉમેરી દઈએ. તેને પણ થોડોક એવો આછો ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી સાતળી લઈએ. જુઓ, કલર થોડોક આછો ગુલાબી દેખાય છે, બસ આટલો જ તેને રોસ્ટ કરવાનો છે. અહીં વેજીટેબલ ક્રન્ચી રહેવા જોઈએ. અને 1/4 કપ પ્રમાણે ગાજરના ટુકડા અને બાફેલા જે વેજીટેબલ હતા ને તે અંદર ઉમેરી દઈએ. અડધી ચમચી પ્રમાણે ખાંડ ઉમેરી દઈએ. અને બાફેલા વેજીટેબલ હતા ને તેનું મેં પાણી નહોતું કાઢ્યું અને સાથે જ ઉમેરી દીધા હતા. અને હવે જુઓ, તેને આ રીતે થોડી વાર માટે આપણે રોસ્ટ કરી લેવાના છે. 1 મિનિટ જેટલો ટાઈમ આપવાનો છે, વધારે નથી આપવાના. જો વધારે સોફ્ટ થઈ જાય ને તો ક્રન્ચી ટેસ્ટ તેનો વયો જાય. અને હવે જુઓ, જે શેકેલો રવો છે ને તે અંદર આપણે ઉમેરી દેવાનો છે. આ મસાલા સાથે શેકાયેલો રવો બહુ જ ટેસ્ટ સરસ આપે છે. અને હવે જુઓ, 1 કપ રવો હતો, સામે 2 કપ આપણે પાણી ઉમેરવાનું છે. અને સરસ ગરમ હોય, વરાળ નીકળતું પાણી એવું ઉમેરવાનું છે. અને વધારે નહીં ઉમેરતા, નકર ચીકાશ આવશે. ખાસ મેં મારી રીતે પરફેક્ટ રેસીપી બનાવીને પછી તમારી સાથે શેર કરી છે. થોડી વાર માટે એમ જ રહેવા દો કે જેથી ક્યારેય ઉપમા ચીકણો નહીં બને અને ક્યારેય તે ભેગો નહીં રહે, હંમેશા છૂટો બનશે. અને જુઓ, હવે હળવા હાથે થોડી વાર માટે આ રીતે હલાવો અને છૂટો કરો. આ રીતે કરવાથી છે ને તેનું સારું એવું મોઇશ્ચર પણ ઉડતું જશે અને ચીકાશ પણ નહીં આવે. તો આ રીતે આપણે ઉપમાને બનાવવાનો છે. આમ એકદમ સહેલી રીત છે, પરંતુ આપણને થોડીક નાની મોટી એવી ટિપ્સ ખ્યાલ ન હોય ને એટલે ઉપમા આપણો પરફેક્ટ નથી બનતો કે જેવો બહાર ખાઈએ છીએ. જો હળવા હાથે મેં એકદમ તેને સોફ્ટ કરી લીધું છે. ત્યાર પછી જે આપણે રોસ્ટ કરેલા કાજુ અને શીંગ હતી તેને આપણે અંદર ઉમેરી દેવાની છે. અને 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી દઈએ અને તેને આ રીતે હળવા હાથે હલાવી લેવાનો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો સરસ એવો છૂટો છૂટો ઉપમા જુઓ અહીં આપણો રેડી થઈ ગયો છે. છૂટો જેટલો બને છે અને સ્વાદ પણ એટલો સરસ આવે છે, તો ખાવાની એટલું સરસ મસ્ત ટેસ્ટ આવે છે. હવે છે ને આપણે તેને સર્વ કરી લઈએ. એટલે અઠવાડિયામાં 2 વાર તો હું ઉપમા મારી ઘરે બનાવતી હોઉં છું. કેમ કે મારો જે સન છે તેને ડાયટ પ્લાન અમે ફોલો કરીએ છીએ, કેમ કે થોડીક તેની બોડી છે અને એને ક્રિકેટમાં જવું છે. એટલે ખાસ કરીને તેમના સરે જ મને આ રીતે રેસીપી આપી હતી. અને એકદમ પરફેક્ટ ટેસ્ટ પણ બહુ સરસ, સાઉથ ઇન્ડિયન ચટણી સાથે તો એટલો સરસ લાગે છે. આ ચટણી મેં મારી ચેનલમાં ઓલરેડી મૂકી દીધી છે અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, તમે ત્યાં ચેક કરી લેજો. અને પપૈયા સાથે મેં તેને સર્વ કર્યો છે. આ રીતે એકદમ કમ્પ્લીટ ડિશ છે, ટ્રાય કરજો, શેર કરી દેજો.